નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના ભાલ પંથકમાં વરસાદના પાણી ફરી વળતા ભારે તારાજી થઈ છે। ભાલ પંથકમાં પૂરની સ્થિતિમાં 6 કાળિયાર હરણના મોત થયા છે, જ્યારે 5 કાળિયાર હરણને રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ છોડી દેવાયા છે। ભાલ પંથકમાં વરસાદના વિરામ બાદ વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણીમાં ફસાયેલા લોકો અને પ્રાણીઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પૂરના પાણીમાંથી છેલ્લા 2 દિવસ દરમિયાન 6 કાળિયાર હરણના મૃતદેહ મળ્યા હતા। વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા 5 કાળિયાર હરણને બહાર કાઢી સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યા છે। વન વિભાગ સહિતની ટીમ દ્વારા હાલ બચાવ કામગીરી શરૂ રાખવામાં આવી છે।